જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવી કપૂર ખજાના. હું છું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. આજે જે આપણે બનાવી રહ્યા છીએ એ ગુજરાતની વાનગી છે. ત્યાંના કાઠિયાવાડી ધાબા છે કે ઘણા લોકોના ઘરોમાં પણ આ ખૂબ જ બને છે. આજે આપણે એ બનાવશું સેવની કઢી. જે પોઝ્યુશન હોય, તિથિ હોય કે નોર્મલી પણ તમે આ વાનગી બનાવી શકો છો. તો ચાલો આજે આપણે બનાવીએ સેવની કઢી. સેવની કઢી બનાવવા માટે સામગ્રીમાં લાગશે દહીં, ચણાનો લોટ, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, જીરું પાવડર, લવંગ, જીરું, કઢી પત્તા, લાલ બોરિયા મરચાં, બારીક સુધારેલી કોથમીર, સ્વાદ પ્રમાણે મીઠું, વઘાર માટે ઓઇલ. તો ચાલો આપણે સેવની કઢી બનાવશું. એની માટે આપણે પહેલાં સેવનો જે લોટ છે એ બાંધી લઈશું. એની માટે આપણે ચણાનો લોટ લઈશું. આપણે એની અંદર મસાલો કરશું, જેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખશું, લાલ મરચું પાવડર નાખશું, થોડી હળદર, ધાણા પાવડર નાખશું અને જીરું પાવડર. હવે આપણે એમાં મોણ માટે થોડું તેલ નાખશું. હવે આપણે એનું જે સેવનો લોટ બાંધશું એ રીતે આપણે એનો લોટ બાંધી લઈશું. આ રીતે આપણે સેવનો લોટ બાંધી લઈશું. હવે આપણે આને સંચામાં ભરી લઈશું. આપણો સેવનો લોટ બંધાઈ ગયો છે અને સંચામાં ભરાઈ ગયો છે. હવે આપણે કઢીની તૈયારી કરશું. તો એક પેનમાં આપણે દહીં નાખશું. દહીં અગર ખાટું અને હલકો મસ્ત મોડું હશે તો કઢી ખૂબ જ સરસ લાગશે. હવે આપણે એની અંદર પાણી નાખી દઈશું. આપણે દહીં નાખ્યું એની અંદર આપણે પાણી કઢી બનાવવા માટે નાખ્યું છે, પણ આપણે અહીંયા પ્રોપર જૈનિઝમ રીતે બનાવીએ છીએ તો દહીંને ગરમ કરી લઈશું. આપણું જે દહીં છે એ ફાટી ન જાય એટલે થોડું મીઠું નાખશું. આપણી છાશ અહીંયા ગરમ થઈ ગઈ છે. હવે આપણે એની અંદર ચણાનો લોટ નાખશું અને એને બ્લેન્ડ કરી લઈશું. હવે આપણે એની અંદર મસાલો નાખશું. થોડી હળદર પાવડર, લાલ મરચું પાવડર નાખશું. આપણે ઓલરેડી ગાંઠિયા જે છે સેવ એની અંદર આપણે મસાલો નાખેલો છે એટલે આપણે અહીંયા થોડો ઓછો મસાલો નાખશું. મીઠું ઓલરેડી આપણે નાખેલું છે તો તમને અગર લાગે ઓછું છે તો તમે સ્વાદ પ્રમાણે નાખશો. જીરું પાવડર નાખશો, ધાણા પાવડર. હવે કઢી ઉકળે ત્યાં સુધી એને થવા દેશું. આપણી કઢીમાં એક ઉકાળો આવી ગયો છે. હવે આપણે એની અંદર આ સેવ નાખશું. હવે એને જ્યાં સુધી જે અંદરની સેવ થઈ ન જાય ત્યાં સુધી આપણે એને થવા દેશું. આપણી જે સેવની કઢી છે એ તૈયાર થઈ ગઈ છે. આપણે એની અંદર જ કોથમીર નાખી દઈશું. આપણે એક સર્વિંગ પ્લેટમાં એને કાઢી લઈશું, પછી એનું વઘાર કરશું. આપણી સેવની કઢી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એનું વઘાર કરી લઈશું. આપણું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે. જીરું નાખશું આપણે એની અંદર, લવંગ નાખશું એની અંદર, બોરિયા મરચાં અને થોડા કઢી પત્તા નાખશું અને હલકો મસ્તું લાલ મરચું એની અંદર નાખશું, તાકી આપણી જે કઢી છે એમાં એક સરસ મજાનું ફ્લેવર બી આવી જાય અને કલર બી આવી જાય. હવે આપણે આ વઘાર આ જે સેવની કઢી છે એની ઉપર નાખશું. આ આપણી જૈન સેવની કઢી તૈયાર થઈ ગઈ છે. ગરમા ગરમ રોટલી સાથે આને ખાઈ શકો છો. આપ સૌને જો અમારી રેસિપીઝ પસંદ છે તો અમારા ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને અમારા સાથે જોડાઈને રહો. હેપી કુકિંગ.